ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાઈવે સ્કૂલના ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ભાવનગર ખાતે મેયર ભરતભાઈ બારડે હાઈવે સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. સ્વતંત્ર પર્વના ઉપલક્ષ્યમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડે હાઈવે સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ભાવેણાવાસીઓની ઉપસ્થિતિની સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને ભાવનગર દેશભક્તિમાં રંગમાં રંગાયું હતું. વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ સાથે મેયર શ્રી ભરતભાઈ બારડે કહ્યું હતું કે તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમીની ભાવના ઉજાગર થઈ રહી છે. આજે આપણે જે આનંદ માણીએ છીએ એની પાછળ અનેક સ્વતંત્ર સૈનિકોએ તેમજ જીવનની આહુતિ આપી હતી. તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી, એ આપણા સાર્વભૌમત્વ, એકતા અને આપણા સમુદ્ર વારસાનું પ્રતીક છે. સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા એવી સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ ગરેસિયા બોર્ડિંગ, ભીડભજન, મોતીબાગ ચોક, રૂપમ ચોક, ખારગેટ, મામા કોઠા રોડ, હલુરિયા ચોક, શહીદ સ્મારકથી એવી સ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી.